સમાચારોમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને આધુનિક ટેકનોલોજી આધારિત નેટ હાઉસમાં વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી સફળતાની સુગંધ ફેલાવી છે। ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સારા પગારની નોકરી છોડી ખેતી ક્ષેત્રે પ્રવેશ કરનાર કિરણ પ્રજાપતિ અને નિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। તેમણે ગ્રીન નેટ હાઉસ ઊભું કરીને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણી અને ખાતરના નિયંત્રિત ઉપયોગ સાથે ગુણવત્તાસભર ઉત્પાદન મેળવ્યું છે। હાલમાં બંને ભાઈઓએ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના સ્ટેટસ ફૂલના 2000 ટીસ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ખેતી શરૂ કરી છે। લગભગ 3 થી 4 વર્ષ અમે નોકરી કરી હતી અને નોકરી કરતાં કરતાં અમે ખેતીમાં પણ ધ્યાન આપતા હતા અને એટલા માટે અમને ખેતીમાં ઇન્ટરેસ્ટ જાગ્યો। ઇન્ટરેસ્ટ આવ્યા પછી અમે જે નોકરી છોડી દીધી અને ગ્રીન હાઉસમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું અમે અને લગભગ 12 વર્ષથી અમે વિવિધ ફૂલોની ખેતી કરીએ છીએ અને આ જે ફૂલો છે તે ભારતના અલગ અલગ જે સિટી છે મોટી મોટી સિટી ઇન્દોર, મુંબઈ, પૂના, પછી આપણા સુરત, તેમાં અમે આ ફૂલો પેક કરીને એ માર્કેટમાં અમે મોકલીએ છીએ। ત્યાંથી આ ફૂલ લઈએ છીએ જરબેરાના શુભ પ્રસંગે અમારે કોઈ ઓર્ડર હોય તો અમે અહીંયાથી જ ફૂલ લઈએ છીએ। ખૂબ સારી ખેતી કરે છે લોકો। ભાવ કેવો રહે છે ને ભાવ પણ રિઝનેબલ રહે છે અને પ્લાસ્ટિક ને ક્વોલિટી પણ બહુ સારી છે। પ્લાસ્ટિકના ફૂલ કરતાં અમે ઓરિજિનલ